રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતો દ્વારા નર્મદા નિગમ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। રાધનપુર નર્મદા નિગમની કેનાલની યોગ્ય સાફ સફાઈ ન થવાને કારણે રવિ સિઝન માટે સમયસર પાણી આપવામાં ન આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। પાણીના ભાવે ખેતી કાર્ય ખોરવાઈ જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। જો કે આ મામલે અનેક વખત રજૂઆતો છતાં નર્મદા નિગમ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અંતે ખેડૂતો રસ્તા પર ઉતર્યા। રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે ખેડૂતો દ્વારા થાળી વેલણ વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી। કેનાલની સફાઈ કરી રવિ સિઝન માટે પૂરતું પાણી છોડવાની ખેડૂતોની માંગ અને જો તંત્ર દ્વારા સત્વરે માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે। નર્મદા કેનાલ છે અમારા ગામમાં, ત્યાં પાણી 2 મહિનાથી છોડવામાં આવ્યું નથી અને સિઝન બધું પાક નિષ્ફળ જાય એમ છે, વાળીને ખાકતા એમ છે। તો મહિલાઓ યુવાનો બધા આખો ગામમાં અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને જો પાણી છોડવામાં ના આવે તો પ્રેમનગર આર્થિક રીતે બહુ દેવામાં ડૂબી શકે તેમ છે। એના માટે અમે સમગ્ર ગ્રામજનો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ। ઢોલ નગારા સાથે અમે ગામ લોકો સરકાર નર્મદા નિગમના અધિકારીઓને જગાડીએ છીએ કે તમે કોઈ બી રીતે ધ્યાન આપો અને અમારું આ રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક કેનાલનું કામ કરાવો અને પાણી છોડો। કરવામાં આવી કે અમારી કેનાલને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, સાફ સફાઈ કરવામાં આવે, પણ આ ઘોર બેદરકારીમાં તંત્ર ખબર નથી એમની ઊંઘ ક્યારે જાગશે અને ક્યાં સુધી આવી રીતે ખેડૂતો સાથે અત્યાચાર કરતા રહેશે તેમાં અધિકારીઓને ખબર નથી। આટલા ખેડૂતોની આંખોમાં પાણી છે પણ અધિકારીઓને ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અત્યાચાર કરતા રહેશે। કારણ કે અમારા ટેક્સના પૈસે ચાલતી આ ઓફિસો જો અમારા ખેડૂતોને આવીને અહીંયા વારંવાર દર વર્ષે રજૂઆતો કરવાની હોય તો આનાથી મોટી લાચારીની વાત કોઈ ન હોઈ શકે। સુજલામ સુફલામની મોટી મોટી વાતો કરનારા નેતાઓ આજે અધિકારીઓ ક્યાંય નજરમાં આવતા નથી। ઘણા નેતાઓને હારના જ્યારે રજૂઆતો કરવામાં આવે ત્યારે આડાવડી વાતો કરીને અમારી લાગણીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને આર્થિક રીતે સ્થિતિ સાહેબ ખરેખર બહુ કપોડી બની રહી છે। આવો સમય આવશે તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની જશે। દીકરા દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષણની વાત કરીએ, બાળકોને ભણાવવાના હોય, દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગો કરવાના હોય, લોન લીધું એને પે કરવાનું હોય, આ બધું જ ખેડૂતોને જો પાણી આપવામાં નહીં આવે તો આ પાક બધો નિષ્ફળ જશે અને તેના જ કારણે આજે ખેડૂતોને ખરેખર આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ આવશે। શિવાભાઈ ઠાકોર, ગામ પ્રેમનગર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। મુદ્દાની વાત એ છે કે સાહેબ અમારે આટલા બધી મોટી સંખ્યામાં માણસો લાવવા પડ્યા એનું એક જ કારણ છે કે કેનાલમાં સફાઈ નથી, કેનાલ પાણી નથી। પાણી વગર ખેડૂત અત્યારે તળપે હર્યો અને જો પાણી ન છોડે તો અમે ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન કરશું અને મોતના ઘાટે જવું પડે છે તો જઈશું। એટલે દરજ્જે અમે હવે થાકી ગયા છે। ઉપર અમને વરસાદે વખા પાડ્યા છે અને બીજી તરફ કેનાલવાળા અધિકારીઓ મને વખા પાડ્યા રહ્યા। એટલે મહેરબાની કરી અને કેનાલના અધિકારીઓને અમારે કહેવાનું છે કે પાણી છોડો, કેનાલ સફાઈ કરો, તેથી અમારો પાક। મારું નામ સોમીબેન કેશાભાઈ ઠાકોર। તકલીફ એ છે કે પાણી કેનાલમાં આવતું જ નથી। માંગણી પાણીની છે ને કેનાલ સાફ કરવાની છે। પાણી તો 2 મહિના તો થઈ ગયા તો હજી પાણી આવ્યું જ નથી ને, બિલકુલ નહીં ને। આવી તપાસ કરી જુઓ, તૂટી જાય છે કેનાલ અથવા તો એમાં ઘાસ ઉગ્યા છે, કોઈ કેનાલ વાળા જોવા જ આવતા નથી ને। પાણીની માંગ લેવા આવ્યા છીએ સાહેબ, સુતા અધિકારીઓને જગાડવા માટે આવ્યા છીએ, સરકારને જાણ કરવા માટે આવ્યા છીએ।